મોજ કરવી ને એ પોતાની તૈયારી હોય તો, બાકી ઘણા ગલગલિયા કરો તો હુઈ જાય, બાકી દાંત નો કાઢે. મારા એક છોકરાને સાહેબે પૂછ્યું કે છોકરાઓ, બહુ પ્રશ્નો પૂછ્યા છોકરાઓ એની રીતે જવાબ દીધા. અને એમાં કોક આપણો ગામડાનો છોકરો તો એ ઉભો છો આમ આજ માજાગી એ કે સાહેબ હવે એક પ્રશ્ન હું પૂછું. છોકરો આદુ ના એક જાજા પૂછ કર્યો છો છે. એક પ્રશ્ન પૂછું, જવાબ આપી ગયો, પગાર આપી દો આખા મહિનાનો. છોકરો કે ભાઈ કરી બહુ તે પૂછ. એટલે છોકરે પૂછ્યું, કઈ ડાળ એવી છે કે જે રોટલી આરે ન ખવાય? સાહેબ તો ગોથું મળ્યા સોપડ્યું ફેરવા કે એવી કઈ ડાળ એવી છે રોટલી આરે ન ખવાય? સાહેબ કે આખા વર્ષનું લેશન નહીં આપું, પણ તું કઈ દે. એ કે ધાણા દાળ. એ રોટલી આરે ન ખવાય, ખાધા પછી ખવાય. કઈ જા તું એ કડી. આ ખરેખર આ તમને નથી લાગતું કે આપણે આ બોલીએ અવાજ, મને તો અનુભવ થયેલો છે. મારું અંદર ઘડી ક્યાંક આટી સડી જાય ને ત્યાં બધું બુડબુડિયા મળે બોલવા. તો આ શરીર જે આપણું હાલે છે, ચાલે છે, એ શક્તિ ક્યાંથી આવે છે? શક્તિ આવે છે આમાં ફળાવાળિયું બેઠ્યું ને. બાપુ મને શબ્દ નીકળ્યો એટલે કહું ગિરીશ બાપા અત્યારે જ બાપા કે ભગવાન કૃષ્ણ એમ કે અર્જુન ફળની આશા ન રાખ. જો બાપમાં મામા કેટલો ફરક એ કહું. બાપ એમ કે ફળની આશા ન રાખ. અને ત્રીજી વાત, આપણા જ બાપુજી જોઈએ તો આપણા બાપુજી આપણી પર પ્રસન્ન કરે થાય કે આપણે મોટા થઈ જાય પછી ઈ કે એમ કરીએ, ઈ કે એટલું રળીને દે. મારો દીકરો બહુ હાદો. માં મોટો થયા પેલા ફળ આપી દે છે. માં તો એને ઘોડિયામાંથી લાડ લડાવે છે. મારો દીકરો બહુ ડાય, મારો દીકરો બહુ સારો. માં પેલા ફળ આપે. પણ હવે મારે એની જ પેલી વાત કરવી. ભગવાન નારાયણ એમ કહે છે, એ આપણો બાપ છે, પણ એમ કે અર્જુન ફળની આશા ન રાખ. અને આપણી માં એમ કે મઢમાં ફળું પેલા હું આપું, પેલા હું ફળું પછી આગળ કામ કર. અર્જુન પેલા નવઘાણ હું પેલા તારે ભાલે બેહું પછી મોરાય. તું આમ કરી પછી નહીં, પેલા હું આવું દીકરા, અને પછી તું આગળ વધ. પેલા હું તને ફળું અને પછી તું આગળ હાલ. માં છે એ ચિંતા કર્યા વગર આપી દે. ઈ માં. બચુભાઈ તો એવું કહેતા કે મંત્ર ન આવડે તો હાલે, આની પાસે આવીને રોતા આવડે? અરે સાહેબ, આ રામપરામાં રોતા રોતા જે આવે છે ને દાંત કાઢતા કાઢતા જાય છે સાહેબ. એ વસ્તુ છે. આપણી ભગવતીઓ એવી છે ગિરિશામાં, આપણી માવું એવી છે. માન રોતો ન જોઈ શકે દીકરાને, બાપુજી તો જોઈએ કે. અરે આપણે હવે તો ઠીક છે, અત્યારના છોકરા તો ભાગશાળીના પોપડા છે. આ બધાને જોઈએ ને તો રાજી થાય કે હું પૂન કર્યા છે આ ટાઈમે પધાર્યા. જયારે જયારે કઈ પરિસ્થિતિ આવી છે ત્યારે શક્તિની જ ઉપાસના આવી છે. મહાભારતનું યુદ્ધ હોય અને દાદો ભીષ્મ જયારે આવવાના હોય એની આગલી રાતે ભગવાન કૃષ્ણ કહેતા હોય કે હે ધનંજય, હે અર્જુન, હવે શક્તિની ઉપાસના કરી લેજે, કાલે આ દાદો આવે છે. કારણ કે એ ગંગાનો જાયો છે. અને આપણે તે શરીરમાં ક્યારેક ઓલું ન થાય ત્યારે એમ કે હવે આને શક્તિના બાટલા ચડાવવા પડશે. ખરેખર તમને લાગે બાટલામાં શક્તિ હોય? બાટલામાં શક્તિ ન હોય. બાટલામાં શક્તિ હોય તો એ બાટલો નશ્યુના હાથમાં રહે. એ બાટલાને 20 જણા હાણ સાથે પકડીને ન લાવે, ખાઈ જાજો શક્તિનો બાટલો આવે છે. એક જણો તો કાગળનું પડીકું હાણસીમ લઈને આવતો હતો. હાણસીમ કાગળનું પડીકું.
હટી જાઓ દાજી જશો, હટી જાઓ દાજી જશો. ઓલો કે કાગળમાં છે ને ક્યાં દાજવાનું, ન કરતો કાગળ નો બળી જાય. હટી જાઓ બળી જશો, દાજી જશો. અરે કે પણ છે હું ગરમ મસાલો. હવે આને તમે ક્યાં મૂકવા જાવ કયો તમે? અરે જાનમાં જતા ને તો પછી છેલ્લે હનુમાન દાદા પગે લાગીને ગાડામાં ચડે, ઘોડે ચડે બધા. એ મને હમણાં ખબર પડે કે હનુમાન દાદા શું કામ પગે લાગવા જતા. ગામે તેલ ચડાવ્યું હોય ને પડખે ખાડો ફર્યો હોય તેલ. હે હનુમાન જતી, હે મારા બાપ, હે મારા વાલા, ભેરે રહેજે મારા બાપ, એ શક્તિ દેજે, એમ કેમ લાવજે મારા બાપ, એમ કેમ લાવજે. હનુમાન ના તેલ નાખીને જાનમાં જતા હોય એ કેટલું કોલન લાંબુ હાલે. ગયો કોઈ પણ પ્રસંગ એ માતાઓ છે એ હકીકત આપણે જોયા છે. આપણે ગામડામાં સત્યનારાયણ ભગવાનની કથા હોય તો એ બે કીર્તન ગાશે, આરતી ગાશે. કાળા ને કાબરિયા કીધા, મને એક ન સમજાતું જે બેન ગૌરવતા હોય ઊંધું કોઈ નથી ગાતા. કાળા ને કાબરિયા કીધા, વાદીના મન વર્તી લીધા, પતાળ જઈને નાગના છ નાગણીઓને દર્શન દીધા, કમળ ભાર લાવ્યા રે. ગાવને છોડ્યું એ ગાવને. અરે જાનમાં જાય તો વરરાજાને રૂડો કરીને એનો વરો રૂડો કરીને આવે. જેટલી દવામાં શક્તિ નથી એટલી માના આશીર્વાદમાં શક્તિ હોય છે. તમારા ભજનમાં જેટલી, હમણાં જ રાજભાઈએ કીધું ને કે તમારી અંદર જે તેજ છે એ તમારી ભક્તિનું હોવું જોઈએ. માણસ પોતે શું કરવા માંગે છે એના ઉપર આધાર છે. સાહેબ અહીંયા તમે સાંભળો કે 9 દિવસ અહીંયા ગરબા, તમે કલ્પના તો કરો કે 9 દિવસ સળંગ આવી રીતે રોજ ગરબા, એટલું હરિહર, એટલા માણસો, એટલા મહેમાનો. નથી લાગતું કે માએ જે નવદુર્ગા જે શક્તિઓની સ્થાપના કરી છે એ 9 દુર્ગાઓ અહીંયા રાહડે રમીને આપણી ઉપર ખમકારા કરતી હોય ને આપણે આશીર્વાદ દેતા હોય. આ નરું સત્ય, એનો પુરાવો જા. બાકી સાહેબ સત્યનારાયણની કથા કરી તા હેરા ઘેટાના દાખલા. એક જણાએ સત્યનારાયણની કથા કરી, આપા કથા કરીને એટલે આપણે બધા કરે છે તો આપણે કરો એમ, આગળ નહીં કાંઈ. એટલે ગામડું ગામ અને સત્યનારાયણ ભગવાનની કથા રાખી ગંભીર. એટલે આપણે જેટલાય કથાઓ જે પેલા કરી છે બધાને ખબર છે. આપણે પહેલે આધ્યે 15-20 જણા હોય, 2-5 ઘરના, 2-3 આપણે બેનું દીકરીને તેડાવ્યા હોય, ઈ 2-5 પાડો હોય, અને લીલાવતી ને કલાવતી. આ પેલા જેમાં જાજા માણસ ન હોય. પછી જેમ જેમ આજ્યો પાકતો જાય એમ બહાર જે ઓટલા પરિષદ હોય આ ધીરે ધીરે ઢીલી થતી. હાલો હાલો હવે થોડોક હવે કઠિયારો આવે એવું લાગે છે. અમુક કઠિયારાની વાટે બહાર બેઠા હોય, અમુક તો માધવદાસ ની વાટે હોય. આરોગો ને નંદલાલ હાલો હાલો માધવદાસ ના સ્વા તો માધવદાસ ને હારો ખડકીમ થઈ ગયો. હવે આને 15-20 જણા હતા અને પેલે આધ્યે એટલે ગરધણી ઉતાવળો થયો અને ઓલા જે પ્રસાદ બનાવવા જે આવ્યો હતો એ ભાઈને કીધું, અશોકને, કે ભાઈ ગાય ગા તો આમ જો 15 જણા માટે આમ શીરો બનાવીને ખાય ઘા. હા ઓલા કીધું ઘડીક ખમો કે નહીં નહીં હવે બસ કે વહેલું પતી જાય ને. હવે એને 15 જણાને થાય એટલો પ્રસાદ કર્યો. એ 5મો આજે આવ્યો હતો તો એનું બાપ ફળિયું ભરાઈ ગયું, 150 જણા થયા. 15 જણાનો પ્રસાદ અને 150 ને પોગાડવાનો, ગરધણીને વેચવાળો બે હામ હામું જોવે. ઓલાએ કીધું આમ ઓલે ઈશારો કર્યો ને આ પણ બાજુમાં આવીને ક્યાંય પોણો ન વધારું તો અશકો નહીં.
હવે 15 જણાનો પ્રસાદ 150 ને દેવાનો ને પાછો પોણો વધારવાનો. જો વેચવા વાળાની તાકાત જો. ત્યાં માળો હાલતો ગયો, કોઈને આપ્યો ને એમ સોપડતો ગયો, બોલો સીતારામ, બોલો સીતારામ. મને પ્રસાદ ખાધો નહીં, સાટ્યો. અરે એક જણો તો બિચારો વાડીએથી પાણી વાળતો વાળતો આવેલો રાચે, રાતનો વારો. થાળ સાંભળી ગયો એટલે શું કે વાળું નથી કર્યા, શીરામાં ગોઠણ મારવા. હવે અહીંયા ઘટેલો અને અહીંયા સોપડ નીતિ હાલતી હતી. ઓલાને થોડુંક સોંપડ્યું તો બિચારો વાડીએ આવેલો ને કયું એટલે ઓલો કે નાખ ને, ક્યાં તારા બાપનો છે, નાખ ને. ઓલો કે ભાઈ મારે બધે પોગાડવાનું, નાખ ને કીધું ને. એટલે ઓલે હોપારી જેટલું આપ્યું, લ્યો લે નાખ્યો એટલો જ. તું એ લોભિયું લાગા, નાખ ને. ઓલો કે ભાઈ કીધું ને મારે બધે પહોંચાડવાનો હોય, ભાઈ નાખ ને. ઓલો કે ન દઉં તો કઈ નહીં. જીવનમાં જેને ગાડીમાં રિવેશ ગેર હોય ને એ ગાડી ગમે ત્યાં ઘૂસવાય નહીં. પણ અમુક પાસે ગાડીઓમાં ગેર છે પણ પાછી વાળવી જ નથી, રાવા જ દેવી છે. નહીં નરમ બનો, ગરમ બનો, પણ ક્યારે સમયે, ગમે ત્યારે ગરમ ન બનો, નરમ બનો. આમ તો કહેતા આમ હાલો બાપુ. મને બહુ મને વાત ગમે છે કહું. આ માં પહેલું વહેલું જો કે આ ગીત સિવાય કોઈ જીવિત ન હોય, ગીત વગર કોઈ જીવિત ન હોય. જો જેને ગીત આવડતું હોય ને તો ગરિમાય માલ સાથે એકલા ગીત ગાતા છે. શું કામ? એ હથવારો છે આપણા તમામ ગોવાળોને. કોઈ ગોવાળ એવું બાકી ન હોય ગાયું ચારતા હોય, માલ ચારતા હોય, એને કઈ ગાતા ન આવડતું. આ નરું સત્ય. કારણ કે હાલડાથી કે આપણી જિંદગી ચાલુ થાય અને હાય પૂરી થાય. અને પહેલો વહેલો શબ્દ આપણને માં શીખવાડતી હોય બાળકને, એ શબ્દ છે હા. પહેલું વહેલું કોઈ બોલતા શીખ્યું છે એ હા બોલતા શીખ્યું. શું કામ? 6 મહિનાનો થાય ને ઘોડી આમ નાખી દે એટલે હા તો ઓલું પીડી હા. પછી તો ધીરે ધીરે હારા માવું હતા તો હાલરડા ગાતા. હવે તો હાલરડા ગાવા વાળા વૈયા ગયા. લગન ગીત નથી ગાચ્યું, હાલરડા ક્યાંથી ગાય? લગન ગીતમાં માં અમારે મુશુ વાળાને ભાડે લઈ આવે, કાં બેનું ગાય. ઝરી ભરેલા બેનું જ ગાચ્યું જ નથી. પેલા બહુ સારું, હજી આમ તો હજી ગામડામાં છે હજી. આ માવું આપણી માવું માં મફત જમચ્યું નહીં. મફત મીન્સ કે કોકના સત્યનારાયણની કથામાં ગયા હોય તો અહીંયા આરતી ગાય, કીર્તન ગાય, બે હમણાં નહીં પ્રસાદ લઈ. આપણે બાપુજી બધા બેઠા બેઠા મૂછ્યું હરીખ્યું ઘેરા પ્રસાદ ખાઈ લઈ, એ મૂછે સોપડી દે રામ રામ હે મારા નાથ હે ભગવાન. પણ ચૈત્રી નવરાત્રી હોય અને આયમાં રૂપલમાના ધામમાં અહીંયા બેઠા હોય. સાહેબ જરાય રૂડું નથી લગાડતો, પણ ગિરીશાપા એક સાથે આવી નવદુર્ગાના 9 શિખર વાળું મંદિર કોઈ હોય તો આપણે અહીંયા રૂપલ ધામમાં પહેલું છે. આ નરું સત્ય છે. મંદિરમાં પ્રવેશ કરો ને તમને અંદરથી આનંદ આવે. મંદિરમાં પ્રવેશ કરો ને તમને કઈક ઉર્જા મળે. એમણામ બેઠું રહેવાનું મન થાય. મેં આઈમાને પગે લાગીને ત્યારે આવ્યો ત્યારે કીધું, અને તમે જુઓ સાહેબ ભજનનો પુરાવો એ જ છે કે માયાભાઈ અમે તો આયુના નામે ધૂપિયા ફેરવીએ છીએ. અને હકીકત એ જ છે સાહેબ. આ જગદંબાબુ જે ગૂગલ નાખીને કહી દેતી હતી ને, આજના ગૂગલની તાકાત નથી કહી શકે સાહેબ. જે ગૂગલમાં જે ધૂપની જે તાકાત છે એ ધૂપ કયો? એના ભજનનો ધૂપ, અવતારનો ધૂપ. માં ખોડિયાર થી લઈ અને આદિ આવડ સુધીની તમામ ચેતનાઓ જે આકાશમાં જે ફરે છે એ આવી ભગવતીઓ જયારે ભજન કરતી હોય ને ત્યારે એકલી નહીં, તમામ ચેતનાઓ એમ કહેવાય કે અહીંયા ઉતરતી હોય છે. એનો આ પૂરો રૂડો પુરાવો છે. અને એમાંય
આજનો આનંદ તો એવો છે કે આ ચૈત્રા નવરાત્રિમાં આ નવમી એટલે ભગવાન રામનો જન્મ, રામનું પ્રાગટ્ય. એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આઈમાના ચરણોમાં પ્રણામ કરીને આખા વિશ્વને રામ જન્મની પણ વધાઈ હોય, અને એ પણ માં રૂપલમાના સાનિધ્યમાં અહીંથી થતું હોય. અને માં આ રામ અવતારે કેવો છે કે હારવાર શક્તિને હારવાર હાલ્યા આવે. આ નવરાત્રિમાં પ્રગટ્યા અને આસો નવરાત્રી એને લંકામ કરી. બોલો, દહેરાનથી ગોબો ઉપાડી લીધો. એક બાજુ 9 લાખ લોબડિયાળીઓ એમ કે ભાઈ ગરબે રમતી હતી, ને એક બાજુ રામ એમ કે ભાઈ લંકાના મેદાનમાં એમ કે ભાઈ કે અસુરી વૃત્તિનો નાશ કરવા માટે ભગવાન રામ લંકાના મેદાનમાં ઉતરેલા. આ શક્તિઓ પણ અસુરી વૃત્તિનો જ નાશ કરવા માટે નીકળે છે. જેવી રીતે ભગવાનના અવતાર હોય છે એવી જ રીતે આ જગદંબાઓના અવતાર છે. એમાંય દશા અવતાર, આમાંય દશા અવતાર. જ્યારે જ્યારે ઈશ્વર આવે ત્યારે હારો હાર. અને માં પાછું સમન્વય કેવો છે કે ભગવાન કૃષ્ણ ગીતામાં એમ કે હે અર્જુન, પ્રાણીમાં સિંહ મારી વિભૂતિ છે, તો આપણી માં સિંહ ઉપર સવાર છે. હે અર્જુન, જળચર પ્રાણીમાં મગરમચ્છ હું છું, મગરમચ્છ મારી વિભૂતિ છે, તો આપણી માં ખોડિયાર મગરમચ્છ ઉપર સવાર થાય. સાહેબ, ઈશ્વરની વિભૂતિ સાથે શક્તિ કેટલાક. અને આપણે હંમેશા વાત કરી છે આ લાઈટ જે છે દરેક ગામમાં છે ભાઈ. આ 3 તાર હોય ગિરીશ, લાઈટના માં 3 તાર હોય. એમાં એક હાથો ડીયો ઉડે ને એટલે બે, એકમાં તો લાઈટ વહી ગઈ પણ પડખેના 2 ડીમ થઈ જાય. એક ડીયો ઉડે એટલે એક છેડામાં પાવર વયો જાય અને ઓલા 2 છેડામાં ડીમ થાય. એમાં આખી દુનિયા છે ને આ 3 છેડા ઉપર જ હાલે છે. તમારી કુળદેવી, તમારો ઈષ્ટદેવ અને તમારો એમ કહેવાય કે તમારી જોગ માયા, જે આપણી કુળદેવી છે ઈ, અને એક આપણો ઈષ્ટદેવ ને એક આપણો ગુરુ. આ 3 છેડા ઉપર હાલે છે. અને માં અને ગુરુ આપણા આ તો જગદંબાઓ છે, પણ આપણી જણનારી જનેતા, આપણા ઝૂંપડામાં રહેનારી આપણી માં. જો બાપુજીએ ઉછેરીને મોટા કર્યા હોય એવા છોકરાએ કોઈએ માથું કાઢ્યું હોય એવો અત્યાર સુધી દાખલો નથી. બાપુએ ઉછેર્યા હોય વધી વધીને કોથળી પીતા શીખ્યો હોય, એટલે કોઈ શરબત નહીં કેવી એમ. પણ સાંભળી લેજો, જેને માએ ઉછેર્યા હોય, બાપની ગેરહાજરી હોય અને માં જેને ઉછેરી, એકલી માં ઉછેરીને મોટા કરે, એ છોકરામાં કોઈ ખામી ન કાઢી શકે. મને માં હમણાં એક જણાએ પૂછ્યું હતું, મને કે આ વીંચીનું બસડું છે એ સેકલા જવડું હોય, માણાને ડંખ મારે તો 3.5 મણની કાયાને પરસેવે રેબજેબ કરી દે. આ ઝેર આવે ક્યાંથી? મેં કીધું જનેતામાંથી. તમે કોઈ દી જોયું છે? મેં કીધું એ વીંચીના બચડા કેમ મોટા થાય? મને કે ના. હું તો તમારે સોમાહામાં અમારી વાડીએ રહેવા આવું. એક હાથી વિષણ જોવા મળે કે અસંખ્ય ઝીણા ઝીણા એના બચડા છે એ વિષણની માથે ચોટ્યા હોય, અને ઈ માં એનો દેહને ખવડાવીને આને મોટા કરે. અહીંયા બચ્ચા મોટા થઈ જાય અને અહીંયા એમ કહેવાય વિષણ સહી ખોખું થઈ જાય. આ દેશની જગદંબાઓ પોતે ખોખા થઈ જાય અને એના સંતાનને તમામ ખવડાવી દેતી હોય. એનો દીકરો ઝેરીલો થાય. બાકી તો હેલો નાખવાનો આળ થતી હોય. એકચ્યુઅલી મારથી નહીં રમે, અને લગભગ જોઈએ તો ઘૂઘા તેડીને હાલ્યા જતા હોય. મોઢા થઈ જાય ફૂટલા ફાનસ જેવા. એક જણા પતિ પત્ની, હું ઘડીક તમને દાંત કઢાવું. હા, મારામાં જ ગણ્યાનનો સાટો નથી, તમને હું દેવા. અહીંયા મને તો એટલી ખબર પડે, આપણને કાંઈ ન ખબર પડતી હોય ને, મોઢા ઉપર મોજ લાવીને આવી ભગવતીઓના ચરણોમાં આવી જાજો, પછી તમારે કાંઈ કરવું નહીં પડે. બુદ્ધિ જ ગોથું ખવડાવી દઈશ આપણે. આમ છે ને તેમ છે ને ફલાણું છે ને આવું થોડું હોય, તું તો આવતો જ નહીં. મારા હા કેવા ભાગ્યા. કેટલું ભણો? 5મું ભણે. અમે તમારી જોવડા હતા, પહેલું ભણતા. પૂછો જાઓ, વડીલો બેઠા. આશી જન્મ તારીખ ગોચિત કવડા છે એ નક્કી નથી થતું. આ તો નિહાળે મોકલ્યા તેથી 5 વર્ષના. આવી રીતે અંદાજે તારીખ માર્યા, બાકી હરામ બરોબર.
હજી આપણે પૂછીએ ને આપણે વડીલોને કે અમારો જન્મ કેદી હતા કે નાથાભાઈ ને પ્રેમજીભાઈ માં ભાગ હતો. હવે આપણે નાથાભાઈ ને પ્રેમાભાઈ બેન ભેગા કરવાની, એને જેથી વાડીમાં ભાગ હતો તેથી આપણે પ્રગટ્યા. ખાસા વર્ષ જડે એવું છે નહીં. હકીકત કહો, આજે વડીલો બેઠા ને પૂછજો. અરે પડ્યા હોય તોલાણા હોય તો જ્યાં સુધી હારું ન થાય ત્યાં સુધી બાપુજી આમ પ્રગટવાનું નહીં. આમ લાગેલું હોય ને તે ત્રાહું ત્રાહું વયું જવાનું. હું કામ ઈ ભાળી જાય ઈ બે નાખે, ક્યાં પડ્યું તું? એ કોઈ દી ફૂંક મારીને શું મારો દીકરો આગળ ડાયો રામ બરોબર ફૂંક કોઈ દી મારી હોય ક્યાં જ છે. એને બદલે અત્યારના છોકરા એવા ભાગશાળી, પીડ્યો હોય લાગ્યું ન હોય તો આખું ઘર મારું ચીકુલું ભૂલી ગયું. હવે આ ચીકુલું કોઈ દી રાષ્ટ્રના કામમાં આવે એવું નહીં થાય. ડોહું એ કોઈ દી દાતાર નહીં થાય. એટલે માએ સાહેબ કવિઓએ આ દેશના ચારણોએ મા પાસે એટલી પ્રાર્થના કરી છે, જગતની જનેતાઓને કીધું છે કે એમાં આવા 3 જ બાળક આપજે. પાછી 3 ની વાત કે જનની જાણ તો કોક ભક્તને જાણ. આવું કાર્ય થતું હોય અહીંયા દાતાર અને ભક્તિ કરનારને, ભગવતીઓને અને દાતારોને તકલીફ પડે અને એ હાકલો મારે ત્યારે એની સેવામાં સુરવીર થી આવીને વયો આવી જાય. કાં આવા સુરવીરને જન્મ દેજે. આ ગામનું ગાંઠનું ખાઈને ગામને આંખે થાય એવો નહીં. આ 3 ની જ માંગણી કરી છે. પાછો 3 તાર આવે. પણ સાહેબ મારો આજનો જે આવો રૂડો આપણો જે અવસર ને અહીંયા આવવું એ પણ એક અંદરનો આનંદ છે. અને એમાંય મેં કીધું ને કે માનો ખોળો છે. ત્રીજી વાત જે કરતો હતો ને આવું આપણા માનવ સંસારમાં 16 સંસ્કાર છે. આપણા જીવનમાં 16 સંસ્કાર. એક જ માણસમાં 4 વરણ હોવો જોઈએ આવી વાત છે. પછી આપણે એના વિભાગ કરી નાખ્યા. એક જ વ્યક્તિમાં 4 વરણ હોવા જોઈએ. એ વ્યક્તિ જ્યારે ત્યારે ક્ષત્રિય થઈ શકવો જોઈએ, સમયે બ્રાહ્મણત્વ એનામાં હોવું જોઈએ, વૈશ્યપણું પણ હોવું જોઈએ અને સેવકપણું પણ હોવું જોઈએ. સમય આવે તો હાથમાં કેટલી લઈને પાણી પાઈ શકવો જોઈએ. આ 4 લક્ષણ એક માણસમાં હોય. હવે એક જ વરણમાં 4 લક્ષણ આવે, ક્યારે ક્યાં કેટલું ને કેમ, એટલે જોકે 16 થયા. એ 16 વસ્તુ આપણામાં આવે ત્યારે 16 સંસ્કાર આપણામાં બરાબર આવે. અને 16માં પાછા 2 લક્ષણ છે. લક્ષણ ક્યારે હા પાડવી ને ક્યારે ના પાડવી. 16 દિવસ ને 32 આ હરખે હરખું આવે ને એને આપણે 32 લક્ષણો માણા કહી શકીએ. અને એ 32 લક્ષણ આવી માવુની કૃપા હોય ને તો આવે, નહીતર ના આવે ભલા માણા. પણ એમાં મારે વાત એ કરવી છે સાહેબ કે આપણા 16 સંસ્કાર કદાચ ઓછા થઈએ કે આપણે માની લો કે આપણામાં કર્ણવેદ સંસ્કાર ના આવી શકે, કદાચ બ્રાહ્મણ ભૂદેવ નથી તો આપણા યજ્ઞોપવિત સંસ્કાર આપણામાં ના આવી શકે. 18 વરણને બધા સંસ્કાર ન મળે, પણ ગર્ભ સંસ્કાર તો 18 વરણને મળે. અને જે જનેતાઓએ ગર્ભ સંસ્કાર આપ્યા છે ને એના જ દીકરાઓ આવી માવુના ખોળે આવે છે સાહેબ. બાકી હમણાં તે હોસ્પિટલમાં બાળક જન્મ્યો તો જન્મતા વેત પુષ્પાનો ડાયલોગ બોલ્યો. જન્મતા વેત અને 3 જન્મો આમ. જોકે જે વસ્તુ જયારે હારી લાગતી હોય ત્યારે લાગે. લગન આવી જાય તલવારલી નાટા મારે તો રૂડો લાગે, પણ વગર લગને વાંધો તલવારલી નાટા મારતા કેવો લાગે? આપણે લાગે કે આનું સટકી ગયું લાગે, એનું વ્યવહાર નથી થયું. એમ જન્મતા વેત બાળક રડે તો જ રૂડું લાગે. હાસ્ય સારું જ છે, હસવું સારું છે, પણ જન્મતા સીધા દાંત કાઢે હું એનું ગામ મૂકીને વયો જાય કે આ કોણ આવ્યું ભૂત. રડે તો રૂડું લાગે. આ તો હસ્યું નહીં રડ્યું નહીં બોલ્યો. એ પુષ્પાનો ડાયલોગ આમ જ ઝૂકેગા નહીં ચાલા. ડોક્ટર વંડીએ સડી ગયા. નમસ્તે નમસ્તે, કોણ છે આ? સંશોધન કર્યું કે જન્મતા વેદ બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ શું કામ બોલ્યો?
અને ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ને તે દી આની માએ 45 વાર પુષ્પા જોયું. પણ મારે કહેવા ગયો, બાપ આવા ધામ બન્યા છે ને, તો જ્યારે અમારા દેશની જગદંબાઓના ઉદરમાં જ્યારે સંતાન હોય ત્યારે 5-5 દી આવા ધામમાં આવી અને ટેલ્યુ કરીને રોકાઈ જાજો, અને પછી જે ઉદરમાલી જે સંતાન આવશે ને એ આપને ખડેડીને આપને ટેકા દે એવા થશે. એટલે મેઘાણી લખે છે કે પેટમાં પોઢી પણ પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. લક્ષ્મણ ની વાત રે બાપ, રામ લક્ષ્મણ ની વાત. જય હો. બાલુડાના મુખ સે દીદી ઓડી એની મુખ તે દીદી, શિવાજી ને નીંદરું ના આવે, માતાજી જા પાય ઝુલાવે. ચાંદીની ઉડે છે એકલી. આ તમે ક્યાં બનાવરાવી આ બધી? શાબાશ મારા બાપ, જય હો. સાહેબ 3 વાગ્યે જો આ જગદંબાવું જાગતી હોય તો આ માની કૃપા નહીં તો બીજું શું બાપ? હે એ વાત. કેસર તિલક લાલ કંકુ કેરા તાણ જોરે ભાલે કેસર તિલક આજ રે બાપ, કેસર તિલક તે દી સિંદુરિયા થાપા સાતી માથે જીલવા બાપા, તે દી સિંદુરિયા થાપા સાતી માથે જીલવા બાપા. ડુંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે, શિવાજી ને નીંદરું નાવે, માતાજી જપાય ઝુલાવે. પણ માં એક વાત યાદ આવી છે. આમ તો થોડાક સમય પહેલા જ મુરબ્બી આપણા પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી એમના દીકરાના પ્રસંગમાં આઈમાં પધારેલા, ત્યારે માં સામે કાર્યક્રમને મારા શબ્દોને પવિત્ર કરવાનો અવસર મળેલો.
વચ્ચે વચ્ચે ક્યાંક, પણ આજે તો માના ધામમાં આવ્યા છે. આજે માના નીચરામાં છીએ આપણે. આ મેઘાણીએ લખ્યું ને કે આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ, બાલુડાની માત હિંચોળે અને ધણણ ડુંગરા ડોલે. એટલે ઝવેરચંદ મેઘાણી એ આપણા એક રાષ્ટ્રીય શાયર, પોતે રાષ્ટ્રીય કવિ. હવે એ જ્યાં જ્યાં આપણે એવું લાગ્યું હોય, એને એમ લાગે કે આ શબ્દમાં માણસોને નહીં ખબર પડે, તો એ સ્ટાર કરે અથવા ફૂદડી કરે અને નીચેનો અર્થ લખ્યો હોય. પણ આ ધણાણાટી શું કામ થઈ એની ફૂદડી કરતા ભૂલી ગયા. એટલે મને સપનામાં આવીને કીધું, મને કે તું થોડીક ચોખવટ કરજે ભાઈ. હા, એટલે બાપુ શિવાજીનો જન્મ થાય અને માં જીંજાબાઈ એને ઝુલાવે અને ધણણ ડુંગરા ડોલે. હવે આ બધું ભેગું નથી થતું. ક્યાં ડુંગરા, એમાં ધણેલાટી. હવે એક તો ડુંગરાની ધણેલાટી હોય, એમાં શિવાજીને ઊંઘ ન આવે. પણ શબ્દની તાકાત તો જોવા, દેશના કવિની તાકાત તો જોવો બાપ. માં અહીંયા શક્તિની ઉપાસનાની વાત છે આ, કે શિવાજીનો જન્મ થાય એટલે ધણેલાટી ડુંગરાની બોલે. એમાં ધણેલાટીમાં પાછા ડુંગર ડોલે છે, ધ્રુજતા નથી. ડોલવું ને ધ્રુજવું એમાં ફેર છે. ધણેલાટી કરવી એમાં ફેર છે. આ બે શબ્દ અહીંયા, ધણેલાટી છે ડુંગર ઉપર અને પાછા ડુંગર ડોલે છે. ત્રીજી વાત કે જે ડુંગર ઉપર માં બેઠી હોય ને એને ડુંગર કહેવાય, નકર ધોરા ઢાળું કહેવાય, કા ઢોરા કહેવાય ને કા ધારું કહેવાય. પણ ચોટીલાનો ડુંગર તક માં ચામુંડ બેઠી છે. પાવાગઢનો ડુંગર મહાકાળી માં બેઠા છે. ગિરનારનો ડુંગર માથે માં અંબા બેઠા છે. માડી તારા બેહણા ગઢ ગિરનાર અને નવે ખંડ નજરું ફરે. કવિ કાક બાપુ કહે હે માં, ઈ જ અમારી હોના લે, તું જ છો. તો જે ડુંગર ઉપર માં બેઠી છે ઈ એને ડુંગર કહેવાય. હવે જે એમને પાછો અહીંયા શબ્દ મેઘાણીએ ડુંગર જ વાપર્યો છે. અને જે ડુંગર ઉપર માં બેઠી હોય ને ઈ ડોલે. અને ડોલે ક્યારે? આનંદ આવે ત્યારે. કે ભાઈ ઓડિયન્સ ડોલતું હતું, ફલાણા ભાઈ ડોલી ગયા હો. મેઘાણીના શબ્દની તાકાત જુઓ તમે, કે શિવાજીનો જન્મ થાય અને ડુંગર ડોલે. માં ડુંગર એટલે ડોલતા થા અને ધણેલાટી એની થાતી હતી કે આભમાં ઉગેલ ચાંદલો જીંજાબાઈને આવ્યા બાળ. જેવો શિવાજીનો જન્મ થયો ને ત્યારે ડુંગર ઉપર બેઠેલી આપણી માવું છે ને તેથી માં રાહડે રમવા મળી હતી અને પગની ઠેહુની ધણેલાટી થતી હતી. અને વર્ષોથી ડુંગર ઉપર બેઠેલી માવુને રાહડે રમતા જોઈને તે ડુંગરા ડોલવા મળ્યા. શું કામ? કે આવ્યો શક્તિનો ઉપાસક, આવ્યો ભારતનું રક્ષણ કરવા વાળો, આવ્યો ભારતની સંસ્કૃતિના રખોપા કરનારો. ઈ જોઈ અને સાહેબ તેથી ડુંગરા ડોલવા મળ્યા હતા. આજ મા પાસે સંકલ્પ કરીએ, આવા ધામમાં સંકલ્પ કરીએ કે અમે આજ પ્રસાદ નાખ્યો છે અમારા પેટમાં અને આવી ભગવતીઓના સાનિધ્ય અમને મળ્યા છે. અને માં હોનબાઈ માં કહેતા ને, કાક બાપુને લખવું પડ્યું સાહેબ, માડી તું તો દારૂ ને દેશ વટો દેવા અવતરી અંબિકારે લો. એ માડી તો દારૂ ને દેશ વટો દેવા એ અવતરી અંબિકારે લો. એ માડી તારા બેહણા ગઢ ગિરનાર નવે ખંડ નજરો કરે રે લો. માડી તારા પગલે ફૂલડાની પાટો એમાં ભમર થઈ ભયમાં કરું રેલો. આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે.
આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી સેજ રે બાપ ફૂલડા કેરી છે કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી શિવાજીને નીંદરું ના આવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદરું ના આવે માતા જીજાબાઈ ઝુલાવે આજ માતા તને પાથરે રૂડી ફૂલડા કેરી સેજ અને કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી મારો કહેવાનો અર્થ ધર્મ ક્ષેત્રમાં જાઓ આવા પુણ્ય ક્ષેત્રમાં જાઓ એમાં લોભ ન કરતા તન મન અને ધનથી આવજો અને એકવાર એની ઉપર છોડી ગયો અને આવી ભગવતીઓના ઉપર ભરોસો રાખશો ને તે 9 લાખ લોબડિયાળોની જવાબદારી આવી જશે કે કાલ અમારી લોબડીઓ વાળી સામે કોઈ જોહે નહીં આ નરું સત્ય છે જ્યાં વિશ્વાસ હોય ત્યાં ભરોસો હોય એટલે કવિ કાગ બાપુએ લખ્યું છે ભાઈ એને ભરોસે રહેવાય એમાં પેંડના ડાપણ નો ડોળાય રાજભાઈ બહુ સારો શબ્દ વાપર્યો કે જોવામાં ક્યારેક હશે કે નહીં હોય પરિસ્થિતિ શું થાય કહું તમને કે અહીંયા તમારા જ ગામમાં માની લો કે રામાપીરનું આખ્યાન કોઈ રમે છે અને જે રામાપીર જે થયો છે એને તમે ઓળખો છો અને અમે બહારથી આખ્યાન જોવા માટે આવી હવે તમારા અને મારામાં બેયમાં ફરક શું પડે ખબર દાખલા તરીકે રામજીભાઈનો દીકરો રામાપીર થયો છે તો તમને પહેલા રામજીભાઈનો દીકરો દેખાશે પછી રામાપીર દેખાશે અમે ઓળખતા નથી ને એટલે અમને ડાયરેક્ટ રામાપીર દેખાશે એમ ગોકુળ અડધું ગોથું ખાઈ ગયું હતું નંદ બાબાનો જશોદાનો દીકરો છે એ તો કંસને માર્યો ત્યારે ખબર પડી એમ આ જગદંબા જયારે અહીંયા જન્મ્યા ને ત્યારે તો આપણને ખબર નહોતી પણ 25 વર્ષ પહેલા એક જ પંગતે એમ કહેવાય કે 3.5 પાડા ને 18 વરંડે જયારે એમ કહેવાય કે અહીંયા હરિહરની હાકલ લાગી ગઈ ત્યારે ખબર પડી કે આ શક્તિ જ કરી શકે ઈ જે આ દેશની જે પરંપરા મારો કહેવાનો અર્થ આજ 25 વર્ષથી લઈને આજ તમે જોઈ લો અહીંયા આ વિસ્તારના ભાઈઓને આ વિસ્તારના બહેનોને આ વિસ્તારની વ્યક્તિઓને કહું કે તમે ખૂબ ભાગશાળી છો કે આ ભૂમિમાં તમે જન્મા અહીંયા આંબાજળી નદી આ બાજુ માના બેહણા અહીંયા હતા સતની ધાર આપો ગીગો ચલાળાથી ગાયું લઈને નીકળે ને અહીંયા ધજા ખોડે આપણા ભાગની બીજું શું અને અહીંયા માન આવું ધામ માં હવે તો એવું થાય કાંઈ કોઈ ન કરે ને ખાલી આમ આટા માર્યા કરે ને તોય માણસનું કલ્યાણ થાય એમ છે ખાલી અહીંયા જેટલું તમે અહીં રોકાવ કાંઈ બાજુમાં રોકાવ તમે જોવો તો ખરા આપણી ગુજરાતની પરંપરા જોવો આપણી ધરતીની પરંપરા જોવો કે આ એ જ ધરતી છે કે અહીંયા કાંઈક એવી ઉર્જાઓ જન્મે છે અને એ આવા મહાન કાર્યો કરે છે અને આવા ધામ બનાવે છે આ બનાવ્યું ન બને આમાં કોણ એવું છે કે એને બધાને સાયકલ લઈને જ રખડું બધાને હેલિકોપ્ટર લેવા લ્યો મુકેશ અંબાણીની સાઈડ કાપી છે નીતિન અંબાણીની સાઈડ કાપે પણ કેમ આ ધીરુભાઈ સરવૈયા છે ને આપણા કલાકાર એ એક દી પ્રોગ્રામમાં બોલ્યા એ કે મારું નામ એ ધીરુભાઈ છે અને રિલાયન્સના માલિકનું નામ એ ધીરુભાઈ છે પણ કે એને અંબાણી મને નો અંબાણી નામથી ન થાય આજે રામનવમીના દિવસે ભગવાન રામ જન્મે અને લંકામાં છે એનું નામ રાવણ છે બેની રાશિ એક છે પણ તકલીફ એ છે કે એક સત્યને જીતવા માટે નીકળ્યા છે અને એક અસત્યનો રસ્તો લઈને નીકળ્યા છે તો મૂળ વાત મેં કરી હતી ભગવાન રામ પણ અસુરી વૃત્તિનો નાશ કરે છે એ પણ 9 દિવસ લડે છે અને ચંડ મૂંડને મારવા માટે શુંભ નિશુંભને મારવા માટે
રક્તબીજને રોળવા માટે આપણી જગદંબાઓ પણ 9 દિવસ એમ કહેવાય કે રણ સંગ્રામમાં લડે છે ને એ અસુરી વૃત્તિનો નાશ કરે છે. અને એવા આ ચૈત્ર નોરતામાં માએ જે આ ગરબો, મને તો માં નક્કી એવું થાય કે આ મંદિર છે કે ગરબો છે. હકીકત કહું બાપુ, મંદિરમાં આપણા અંદર પ્રવેશ કરીએ ને એમ લાગે કે સૌદ બ્રહ્માંડની અંદર આપણે આવી ગયા છે. વચ્ચે ઉભા રહીને ભાસ કરજો સાહેબ, હું જરાય રૂડું નથી લગાડતો. મંદિર છે કે ગરબો છે? ગરબાની અંદર 24 છિદ્રો, એ 24 નક્ષત્રો છે. એટલે આપણી માતાઓએ ગરબાની ઉત્પત્તિ એ માટે કરી કે તમે આખા બ્રહ્માંડનો પ્રદક્ષિણા ન કરી શકો, તમે ગરબાની પ્રદક્ષિણા કરી લો તો અંદરની જ્યોત છે એ સત્ય તત્વ છે. અને આ જે ગરબો છે એ પૃથ્વીનો ગોળો છે, બ્રહ્માંડ છે, અને એની અંદર જ્યોત છે એ સૂર્ય અને ચંદ્ર છે. તમે એક ગરબાનો આંટો મારી લો એટલે તમે સૌદ બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી લીધી. તો એ ભેળિયાને શેડે જે માં બ્રહ્માંડને બાંધે છે એ વાત તો આ મંદિરે આપણે જોઈ છીએ ને, તો ફરતી 9 દુર્ગાઓ જે બેઠી છે અને અંદર વચ્ચે ઉભા રહી સાહેબ, આવા 9 શિખર વાળું મંદિર પહેલું છે. આ તો ફરી વાર કહું છું, આમાં કોઈને ગ્રહ નડતો હોય ને, ગ્રહના ભૂકા નીકળી જાય મંદિરમાં ગળ્યા જતા. રાહુ ને કેતુ તો ક્યાંય નીકળી જાય. તો આવા રૂડા અવસરે હું પણ આવી શક્યો. વાત કરતા કરતા તમારી સામે કલાક પણ હજી આ બધા એને સાંભળવાના છે. અને માં હમણાં મને ડોક્ટરે એવું કીધું કે તમારે 1 વાગ્યે તો હોઈ જાવ. મેં તમે હોઈ જાય આપણે જે થાતા હોય એ થાય. અને આવી માવુના દરબારમાં આવીએ ને સાહેબ એટલે આપણા ફેરા સુધરી ગયા સાહેબ. આ નરું સત્ય છે. આ પૃથ્વીના ગોળા ઉપર કેટલા કરોડ માણસ છે, હજી હાશી ગણતરી થઈ જ નથી. આપણે 4 વર્ષ થા કે 140 કરોડ 140, તો 4 વર્ષ પહેલાનો આંકડો છે. 60 કરોડ તો કુંભમાં ના આવ્યા, એનું હું કોણ આંકડો લે? હે, મારે ટૂંકી વાત એટલી કરવી છે, હાવ ટૂંકી. બેઠા બેઠા એટલો વાત કરો. અત્યારે આ રોડ ઉપર કેટલા જણા છે? આખા પૃથ્વીના ગોળો છે ને આપણો, આ માનું ગોળો, આ પૃથ્વીનો ગોળો કહેવાય. એમાં કઈ આપણે કોઈ દેશ નથી ગણો, પણ અત્યારે હાલમાં પૃથ્વીના ગોળા ઉપર રોડ ઉપર કેટલું માણસ છે? ટ્રેનમાં કેટલું છે? રેલમાં ઘણા હરિયા પકડીને ઊંઘતા છે. બીજા કોણી બોલો કે કોણી કોણ મારે? હા હે નો ખાવો. તમે વિચાર કરો, હોસ્પિટલોમાં કેટલા છે? કોઈ એના સ્નેહીઓના બાવડા પકડીને આહુડા પાડતા હશે બેઠા બેઠા. આકાશમાં કેટલા ઉડતા હશે? જેલમાં કેટલા છે? જયારે પોલીસ કેટલાને વાહા ફાડતી છે. આ કરો તમે, આ બધું આવું કરવા બેવું સવાર સુધી હાલે. તો આપણે વિચાર એ આવે કે એ દરેક જીવ હું કરતા હશે, પણ આપણે કેવા ભાગશાળી છે કે અત્યારે માના દરબારમાં બેઠા છીએ. આ આપણા ભાગ, આ આપણા પુણ્ય, આ આપણી લેન. બસ એને પ્રાર્થના કરીએ કે બસ અમને આવી રીતે આનંદમાં રાખજો અને જગતને પીડામાંથી મુક્ત કરજો. તારો આશરો લઈ લે, એનો વાળ વાંકો ન થવો જોઈએ. આપણે એવી શ્રદ્ધાથી આવીએ, આપણે સ્વયંસેવક બનીને આવીએ, અહીંથી કંઈક સારું તત્વ લઈને જઈએ અને આપણાથી બીજાનું સારું કેટલું થઈ શકે એવા વિચાર કરીને જઈએ. અને જ્ઞાતિ જાતિના વાડા મૂકીને બસ બધા મા સોરું બનીએ, 18 વરણ એક બનીએ. અને આજ રામ